હલો નમસ્તે કલ કેમ છો કશે કાંઈ કવડો બધા તો અમે બોરસદ ગામમાં છે ને જો હવે જેમ કે પાણી કાલે રાતના ને હવાર રાત બહુ પડતો હતો ને હમણાં ઓછો થઈ ગયો છે. અમે હુકડીએ જઈએ છીએ કોઈ વ્યક્તિ મળે તો એને પૂછીએ અમે કે કેટલો વરસાદ પડ્યો રાતના દિવસ કેટલા દિવસ તમે કેવી રીતના વહેવું જોઈએ પૂછે તો ચાલો અગાડી જલ્દી. તો અમે આવી ગયા છે ડેમના પાસે જોઈ લો તમે ને અમારા હાથે આજે કોણ કોણ જોડાયેલા છે કોણ કોણ નહીં તમને બધું બતાવું. આ કેમેરામાં હમણાં લેવું મારા હાથમાં જેમ કે લાવો જરીક કેમેરા ને જો અમારા હાથે હમણાં છે શિયોન અભય ને ત્યાં છે કાનો ને હજુ બધા વ્યક્તિને પૂછીએ અમે તો ચલો તાજે બધા વ્યક્તિને પૂછીએ અમે ચલો જલ્દી અગાડી તમે. તમે અહીંયા શું કરતા તમે અહીંયા मैं मछली पकड़ता हूँ, मछली खाता हूँ। તો બધા બે ત્રણ દિવસથી બહુ વરસાદ આવડે સાચી વાત છે. हाँ हाँ એવું છે તો અહીંયા હમણાં તમે શું કરતા છો? छोकिया लगता है સોચ્યો ક્યાં છે? ऑटोमेटिक जादू ही छोकिया તો તમે જોઈ શકો છો આ ભાઈ ઓટોમેટિક સોક્યો નાખતા હતા મેં જો કદાચ જોયેલો નહીં તો આ ભાઈ તો જો એકવાર કેવી રીતે સોક્યો નાખતા હોય એકવાર તમે એકવાર બતાવો એમને. જો તમે એકવાર સોક્યો કેતા નાખતા હોય જો. हाँ जा भाई छतरी पकड़ो भाई जरा छतरी पकड़ो। અરે કેમેરામેન પકડવા પડે આ તો જો आ जाओ कैसे ना ना वीडियो ए माना तो पाते हैं। તો દાદી બી આવી હતી કે चलो तो आपको छोकिया मैं लाखिन बताता हूँ। देसी जातनो छोकियों से जादू ही छोकियों से बहन अब बहन बाजू फोकस करो बहन वो मोटी मारती में असली से તમે જો જોડા ચાલે આ જોજો ઓ આજો જાડી માછલી આજો માછલી. તો મને એવું લાગે છે કદાચ આ ભાઈ આપણે છે તમે ડેમ પાસે જઈએ ચાલો જલ્દીથી ચલો બંધ કરી દે. તો જો અમે આ ડેમ પાસે આવ્યા છે તમે જોઈ શકો છો કેટલા બધા છોકરા ઉપર બે છોકરા છે રમ્યા કરતા છે. છત્રી છે એટલે જ ભાઈ એટલે સોખ્યો નાખતો હતો જે આપણે ઉલ્લુ નાખતો હતો કે સોખ્યો બોખ્યો નહીં નાખતો હતો તમે જોઈ શકો છો. એ જ્યાં માછલા મારે તમે જોઈ આરામથી તમે જોઈ શકો છો શાંતિથી ઝૂમ કરો એટલે ઝૂમ કરો ઝૂમ કરો જો એ કદાચ છે ને માછલી નહીં મારતા જોઈ લો એકવાર જોઈ લો જોઈ ગયો તો આ કદાચ છે ને મને એવું લાગે છે કે આ અમને તો લાગે ઉલ્લુ બનાવતા એવું લાગે અમને. જો એકવાર ઝૂમ કરીને એક તમે આરામથી વિચારો કેવી થાય ઝૂમ કેવી રીતે થાય ઝૂમ કરો. આ કદાચ અમને છે ને ઉલ્લુ બનાવવાવાળા સમજાવા લાગે માછલા પકડતા બી છે ખાલી નાટક કરતા અમને નહીં બધું. ચલો આ નાટક તમે જોયો એના કરતી છે ને અમે છે ને ઘર જરા પકોડા ખાય એવું લાગે પણ છે ને અમે ચલો હમણાં જ આ વિડીયો અહીંયા એન્ડ કરીએ. આગળ છે ને હજુ બધું બહુ વિડીયો જોવાના ઉતારવાના છે તો ચલો અહીંયા જ વિડીયો અમે એન્ડ કરીએ તે લોકોને ન્યૂઝ પર. તો તમે જો હવે અમે જઈએ છીએ એટલે મંદિર બાજુ કાકાવાડી અમે જઈએ તો ત્યાં હવે ત્યાં કેવું છે પાણી વહતું છે કે નહીં તો બધું જોઈએ ત્યાં જે બધું જઈને ને આ બધા મિત્રો હાથે અમે જઈએ છીએ તો ચલો ત્યાં આપણે મળીએ ને ત્યાં કેવું છે આપણે બધું જોઈએ. ચલો અહીંયા જ વાત કરીશું તો લાંબો વિડીયો થઈ શકે તો ચલો જઈએ તે બધું ત્યાં. ચલો ચલો અમે અહીંયા મંદિરે આવી ચૂક્યા છે તો જો તમે કેટલું બધું જો અહીંયા ધોવાઈ ગયું છે પહેલેથી બહુ જોર પાણી 2-3 દિવસથી વરસાદ બહુ જોરમાં આવતો હતો તો કેટલું બધું ધોવાઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો. ને જો આ કેટલો બધો ખોડો પથ્થર અહીંયા મળે હવે કેટલો ખોડો હતો ગાડી જવાની સંભાવના એટલી બધી સુવિધા નથી રહી હવે તો સરકારને મેં કહું છું તો સરકારને મેં કહેવા માગું છું કે આ બધું પૂરી દો જલ્દીથી એટલે અમારા બોરસદ ગામના બધા વ્યક્તિઓ હવે ઘાસ લાવી પાવે ગાવડા જરી જઈ શકે ટ્રેક્ટર જઈ શકે ટોલા જઈ શકે એના માટે મેં વિનંતી કરું છું તમે આ ખાડા પૂરી દો. તો ચલો હવે મળીએ આગળ તેજલ વગર 91 ન્યૂઝ. વ્યક્તિને પૂછ્યા અમે કાં જઈએ વિડીયો ઉતારવા આ વ્યક્તિને પૂછ્યા કે અમારા દોસ્તાર છે તો બોલો આપણે વિડીયો ઉતારવા કાં જઈએ. મને લાગે મારા કાન ગયા લાગે એમ જોરો
જો બોરસદના રસ્તા આવી ગયા તમે જોઈ શકો છો. આ જો બોરસદની આ રોડ છે, ત્યાંથી ડાયરેક્ટ ખેલી આ ઉતરતી રોડ છે, તેમાંથી ઉતરતી રોડ છે. તમે જોઈ શકો છો. તો હવે અમે તે બધું જઈએ છીએ અગાડી આ બધા મિત્રો સાથે. તમે જઈએ, ચલો મળીએ પાછા તેજસ બ્લોગર 91 ન્યૂઝ. તો તમે જોઈ શકો છો અમારી પહેલેની જૂની દુકાન, તમે વિડીયો જોઈ લો હે પહેલેનો. આ મારી દુકાન હતી. તાસીઓ, મેં, અભય, તમે, આ કેમેરામેન યશ, સમોસા ખાવા બધા બહુ આવતા હતા. તો તમને સમોસા કેવા લાગતા હતા? તમને સમોસા કેવા લાગતા હતા? એટલા મસ્ત લાગ્યા ને મિત્રો. મારે એમ કેવું છે, તાલુકા માંગરોળ, જિલ્લો સુરત, ડુંગળીના અંદર ગામ બોરસદ. અહીં આવો તમે સમોસા ખાવા. 10 રૂપિયાના 5 સમોસા મળશે. 10 રૂપિયાના 5 સમોસા. એટલા મસ્ત ભાઈ આવો. હા ભાઈ, એટલા મસ્ત સમોસા બનાવે છે ને, તમે ખાઈને દિલ ખુશ થઈ જશો. અહીંયા રહેવા લાગશો. અહીંયા આવો તમે સમોસા ખાઓ. સંપર્ક કરો તેજસ બ્લોગર 91 અને એનો સંપર્ક નહીં થાય તો મને સંપર્ક કરો. દામેતિયા 555. આ ભાઈની બોલી મને બહુ ગમી. કેમ કે છે ને આ ભાઈ બોલવામાં એટલા ડેન્જરસ છે ને, મને બી મટી જાય. આ દુકાન અમારે પહેલાં બહુ ચલાવતા હતા અમે. તે દુકાન હમણાં બંધ છે. જેમ કે કહાની બહુ મોટી છે, કહેવાય નહીં હમણાં. જેમ કે આ આપણા અભિયા બધા બહુ આવતા હતા. આ જોડે તમે અભિયાને જોઈ શકો છો. અભિયાન બતાવો. અભિયાને કરી જઈને મળીએ, કેમ કે અમને બહુ બધા વિડીયો ઉતારે. તો મળીએ પાછા તેજસ બ્લોગર 91. ત્યારે આ નિયાળા ભણતા હતા. યશ, તમે જ્યાં સ્કૂલમાં ભણેલા છે ને તમે, હા, તો તમને જે અનુભવ કેવો છે અહીંયા ભણવાનો? આટલો મસ્ત અનુભવ ને. તમે પ્રાઇવેટ નિશાળમાં ભણશો ને, તમે ખાલી અહીંયા પ્રાઇવેટ નિશાળમાં ભણતો એનથી ભારે ક્લાસ છે. અંદર બે એટલે એક ટીપું પાણી નહીં પડે. એક ટીપું પાણી નહીં પડે એટલું પીએપી કરેલી છે. ને અંદર ગાહ બેગ બી નહીં મળે. એકદમ પાકું જ બધું. તમે અંદર જાઓ ને એટલું ભારે લાગે ને. બેહવાનું બી એટલું મસ્ત વીઆઈપી ચેર પર. क्या बात कर रहे हैं? એટલું મસ્ત ભણાવતા હતા. 1 કલાક 2 કલાક તો ભણ્યા. એ ફોન પર જ લાગી રહી હતી મેડમ. સોરી ઓ મેડમ છે ને બરાબર ભણાવતા હતા. મેડમ તે ફોન પર જ લાગી રહેતા. ના મેડમ ભણાવતા હતા બસ. બીજું શું છે તમારે? તો અંદર રિસર્ચ કેટલા કલાકની પડતી હતી? રિસર્ચ તો જેટલી કલાક હોય એમ જ બરાબર. ના બધા રિસર્ચ 2 કલાકની પડતી હતી. બરાબર. ને હજુ ટોટલ રિસર્ચ કેટલી પડતી હતી? ટોટલ રિસર્ચ ગમે ત્યારે બધા રખડ્યા કરતા હતા પોયરા જેમ તેમ. ના ખોટી વાત. મેડમ છે ને 2-3 રિસર્ચ પડતી હતી. એવું? ને એક મોટી રિસર્ચ બરાબર. હા. ને બીજી બે નાની કેટલા મિનિટની? 25 મિનિટ. 25 મિનિટ. 25 ના વચ્ચે કેટલા થાય? 50. બહુ તારી તો સારું. સારી મિનિટ વધારે મોટી રિસર્ચ પડતી. સ્કૂલ બહુ મસ્ત છે. નામ બતાવી દઉં. ઉચ્ચતર પ્રાથમિક શાળા બોરસદ માંગરોળ સુરત. બરાબર. તે જ ચાલુ. તો હવે આપણે આગળ જઈએ. અહીંયા બહુ મુલાકાત થઈ ગઈ. અમને જોયા કરતા બધા બહુ વિડીયો ઉતારતા, તે અમને સારું નહીં લાગતું. ચલો આગળ જઈએ. અમે મળીએ પાછા તેજસ બ્લોગર 91 ન્યૂઝ પર. તો અમે આવ્યા છે મંદિરે. તમે જોઈ શકો છો આજે જન્માષ્ટમી છે એટલે આજે અહીંયા જમવાનું રાખ્યું છે બધા સારું. અમારો માણસ આવતો જ છે, જેમ કે શિવા. જેમ કે તમે 2 વિડીયોમાં જોઈ લો હે. આ પાછા આ વિડીયોમાં અહીંયા જ આવતો હે. એ નામ શિવાજી. અમે શિવા કહીને બોલાવીએ કેમ કે અમારો જૂનો માણસ છે ને. તમે બહુ પહેલાં એક વિડીયો જોઈ લો હે, તેમાં એક માણસે જોઈ લો હે, વિડીયોમાં નથી આવતો. તે હીરો રહ્યો આપણો માણસ. શિનો આ નામ શિનો. તમે જોઈ શકો શિવા. અમારા શિવા અહીંયા આવી ગયો છે. અમને મને ઢાકે કદાચ મને ઢાકે. હવે આ બહુ પહેલાં તમને કેવું લાગતું પાછું અહીંયા વિડીયોમાં આવીને? મજા આવતી છે. મજા આવતી છે ને. તો આપણે માસલાવાળા વિડીયો ઉચકાઈ ગયો છે, બધા ગામમાં બહુ ફેલાઈ ગયો. તમને કેવું લાગે છે? મજા આવે. બધા શું કહીને બોલાવે તમને? માછલા પકડે. ને સીઆઈડી વાળો વિડીયો ઉચકાઈ ગયો. સીઆઈડી વાળા આવ્યા એમ કે. એવું છે? मानना पड़ेगा. બધા વધારે ઉચકાઈ ગયા કે આપણે? એટલે આપણે મજા આવતી છે કે? મજા. તો ચલો અહીંયા મંદિરે બધા છે. આજે જન્માષ્ટમી રાખ્યું છે તો જમવાનું બી રાખ્યું છે. તો છે ને જમવાનું બધા આવજો. કેમ કે અમારા વિડીયો તો આ લિંક કટાકટ હવે જમીન આવી છે એટલે આ વિડીયો આપણે એડિટ કરીએ છીએ. આગળ હજુ વિડીયો ઉતારવા જવું છે અમને. तो चलो મળીએ પાછા આવા વિડીયોમાં. देखो हमारा ये फेमस करने वाला मानस मिल गया है हमको. ये हमारे सारा सबको कहता है, ये मैं व्लॉग बनाता हूँ, ये सबको मिलता है हमारा, कहता है ये सब. तो कैसा है आप? ठीक नहीं है. कैसा है आप? अभी कहाँ जा रहे हैं? तो अभी हम दूसरा समाचार का वीडियो बना रहे थे. बारिश तो में जन्माष्टमी का पावन ज़्यादा है. जन्माष्टमी का मंदिर भी दिखा दिया, सब कहाँ खाने आ रहे हैं सब दिखा दिया है मैंने. शाम को खाने के लिए आ जाना.
हाँ हाँ और वीडियो वाले को कह दो उसको ब्लॉक में मत लेना, उसको मत लेना ब्लॉक में। ये किसको इसको उसको नहीं लेने का। ठीक है चलो वो साला पोनोते आदमी है। पोनोती हूँ इसलिए इसका टूट गया। तो मित्रों चलो। हाँ इसने अभी मेरा है ना ये लाइट तोड़ दिया। इसीलिए ये व्लॉगिंग कर रहा था तो ये देखो ये लाइट होती है ना ये स्टिक होती है पूरी स्टिक होती है इसकी, ये पूरी लाइट निकाल दी इसने, जैसे तैसे करके निकाला हमने लगाया है। साला बोलता है दिवस को दहाड़ा चावता है और रात को लाइट जाते है तो लाइट आती है। देखो डायलॉग बोला ना इसको, बात इसको तुम बोलना। झूठ क्यों बोलते हो? हमारे गांव में 24 घंटा लाइट चल जाती है। 24 कलाक लाइट नहीं ला वही तो बोला मैंने 24 घंटा लाइट नहीं रहती। 24 कलाक लाइट रहती। वो चला गया देखो गाइस, वो भागते हुए जा रहा है देखो वो रहा। तो चलो हम इधर अपना वीडियो ही देखते हैं। हाँ वीडियो में एंड करिए है तो अब आशा भाई वीडियो को हारा मेरे मरूँ तो चलो पाछा मरिए हारा वीडियो में। तो जय हिंद, जय भारत, जय जोहार, जय आदिवासी। तो चलो Be your me,